હાય મિત્રો, તમને આ વિડીયોમાં અમદાવાદમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવા મળશે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં. આ વખતે કાઇટ ફેસ્ટિવલ 7 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો. આપણે જેવા અંદર આવીએ છીએ કે આપણને એન્ટ્રી ગેટ જોવા મળે છે અને જેવા આગળ વધીએ છીએ તે રસ્તાની બંને બાજુ ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. આ જગ્યાએથી તમે મન ભરીને પેટ પૂજા કરી શકો છો. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર બધી જ વસ્તુને સરસ અને સુંદર રીતે સજાવવામાં આવી છે. હવે આપણે જેવા આગળ આવીએ છીએ કે આપણને કાઇટ ફેસ્ટિવલનું મેદાન જોવા મળે છે અને આ કાઇટ ફેસ્ટિવલના મેદાનમાં જે મહેમાન લોકો આવ્યા હોય છે તેમને જ જવાની અનુમતિ હોય છે અને જે લોકો આ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે આવ્યા છે તેમને બહાર ઊભા રહીને કાઇટ ફેસ્ટિવલ જોવા મળે છે. આ કાઇટ ફેસ્ટિવલમાં દુનિયાના ઘણા દેશોના લોકો ભાગ લે છે અને અહીંયા આવીને પતંગબાજીના કરતબ બતાવે છે. આ જગ્યા ઉપર સરસ અને સુંદર અવનવા પતંગ ચગાવવામાં આવે છે અને અહીંયા વિદેશના લોકો અને આપણા દેશના લોકો બધા ભેગા મળીને અહીંયા પતંગ ચગાવે છે. કરોળી નવી આવી, પેલું એક નવું આવ્યું છે ખીચડી વાળું. આ કાઇટ ફેસ્ટિવલ અમદાવાદમાં સરસ્વતી નદીના કાંઠે રિવરફ્રન્ટ ઉપર યોજવામાં આવે છે. અહીંયા કાઇટ ફેસ્ટિવલ જોવા માટે કોઈ ટિકિટ નથી, ફ્રીમાં તમે અહીંયાની મુલાકાત લઈ શકો છો. આપણે આ જગ્યા ઉપર કદી ન જોયા હોય તેવા પતંગ પણ જોઈ શકાય છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો કાઇટ ફેસ્ટિવલ જોવા માટે આવે છે. આ જગ્યા ઉપર તમે જે ન જોયા હોય તેવા પતંગ જોવા મળે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ જગ્યા ઉપર ઘણી બધી દુકાનો પણ લગાવવામાં આવી છે, જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો. આ જગ્યા ઉપર પતંગની પણ દુકાનો આવેલી છે, જ્યાંથી તમે પોતાના માટે પતંગ પણ ખરીદી શકો છો.
આ વખતે આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે 7 જાન્યુઆરીના દિવસે કરવામાં આવી હતી અને 7 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી દરમિયાન આ કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો. પૈસા લઈ લે કે પૈયે ફેમસ હોય વિડીયો જોતા રહો. પેરાગ્લાઇડિંગ જોર હો ભાઈ. આ પતંગ રહેજો.